હાલનો બનાવ ઓક્ટોબર 2025ના રોજનો છે. ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ચાલીમાં રહેતી 14 વર્ષીય કિશોરીના પાડોશમાં ચાલીમાં રહેતા એક 37 વર્ષના આરોપી રમેશ ગોરખનાથ પ્રજાપતિ નાઓ દ્વારા તેને ચાલીમાં આવતા જતા જોતો હતો અને એક દિવસે તે ભોગ બનનાર બાળકીનો એકલતાનો લાભ લઈને તેની સાથે એક રૂમમાં દુષ્કર્મ આચરે છે અને ત્યારબાદ અવારનવાર ભોગ બનનાર બાળકી સાથે આરોપી દ્વારા દુષ્કર્મ આચરતા આ બાળકી ગર્ભવતી થઈ જાય છે અને તે અંગેની જાણ તેના પરિવારના સભ્યોને થતાં આ બાબતે ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલી. ફરિયાદના અંતે આરોપી સામે તપાસ કરીને પોક્સોની સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું, જેની આજરોજ અંતિમ સુનાવણી થયા બાદ આરોપીને પોક્સો એક્ટની કલમ 6માં 20 વર્ષની સખત કેદ અને ₹10,000 દંડ, તે ઉપરાંત ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમો હેઠળ પણ 20 વર્ષની કેદ અને ₹10,000 દંડ, જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજા, તે ઉપરાંત ભોગ બનનાર બાળકીને ₹4 લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવેલો છે. પરિસ્થિતિ એવી છે કે આજના સમયમાં પોતાના સગા સંબંધી અથવા તો પોતાના પડોશમાં રહેતા વ્યક્તિઓ પર પણ ભરોસો કરી શકાય નહીં અને હાલના કેસમાં જોઈએ તો આરોપી પોતે જ પડોશમાં રહેતો વ્યક્તિ હતો. દીકરી સમાન ઉંમરની એની ભોગ બનનાર પીડિતા હતી. એ પોતે 4 સંતાનનો પિતા છે, પરિણીત છે, તેમ છતાં આ પ્રકારનું કૃત્ય કરે છે. એટલે સમાજમાં દરેક માતા પિતાએ આ કિસ્સાથી એ ધ્યાન રાખવું જોઈએ કે આજના સમયમાં કોઈનો પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં.